નમસ્કાર મિત્રો. આજે ખૂબ જ સરસ મજાની એક પ્રેરણાદાયક વાર્તા વાંચવા મળી. હવે આ વાર્તાના લેખકશ્રીનું નામથી હું અજાણ છું અને આ વાર્તા મને થયું કે આપ સમક્ષ રજૂ કરવી જ જોઈએ. વાર્તા જાણે એમ હતી કે એમાં માનો પ્રેમ, દીકરાનો પ્રેમ અને લાગણીઓની વાત છે. માનો પ્રેમ કેવો હોય છે અને દીકરાનો પ્રેમ કેવો હોય છે. વાત છે ભારતની એક માતા જે કેરળમાં રહે છે અને આ માતા સાઉદી અરેબિયામાં નોકરી કરતી હોય છે. નોકરી કેવી? નોકરી એવી કે એક દીકરાનું ધ્યાન તે નાનપણથી રાખતી હોય છે. તે એવું નથી માનતી કે આ મારો દીકરો નથી. તેને તો જાણે પોતાનો જ દીકરો હોય એ રીતે પ્રેમથી મોટો કરે છે. એવા લાડ લડાવે છે જાણે એ દીકરો આજ સુધી એ માનો પ્રેમ ભૂલી નથી શકતો. માતા પાછી ભારત તો પરત ફરે છે, પરંતુ ત્યાં સાઉદી અરેબિયામાં એ દીકરો હજુ પણ એ માને શોધે છે. દીકરો મોટો થઈ ગયો છે, પરંતુ માતાના જે લાડ લડાવ્યા, જે માએ તેને લાગણીઓ તેના પર લૂંટાવી, જે પ્રેમ કર્યો, તે આજે પણ તેને યાદ છે. આટલા સુધી સીમિત ન હતું. આ પ્રેમની યાદમાં તે પોતે કેરળ સુધી પહોંચી જાય છે. માને શોધતો શોધતો તેના દરવાજા સુધી પહોંચેલો આ દીકરો જ્યારે ડોરબેલ વગાડવા જાય છે ત્યારે અનેક વિચારો કરે છે કે શું આજે મા મને ઓળખશે? જેવો ડોરબેલ વાગે છે અને એ જ મા દરવાજો ખોલે છે. માના શરીરે કરચલીઓ થઈ ગઈ છે, મા ઘરડી થઈ ગઈ છે, દીકરો મોટો થઈ ગયો છે, પરંતુ પ્રેમ હજુ એનો એ જ છે. લાગણી હજુ એની એ જ છે. માએ જેવો દરવાજો ખોલ્યો ને મા ઓળખી ગઈ. દીકરા, તું આવ્યો કરીને તેને માથે હાથ ફેરવ્યો અને દીકરો માને ઓતપ્રોત થઈને વળગી ગયો. ખરેખર દેશ ગમે તે હોય, ધર્મ ગમે તે હોય, પરંતુ લાગણી અને પ્રેમ આ છે. ખૂબ જ હૃદયસ્પર્શી એવી આ પ્રેરણાદાયક વાર્તા આપ સમક્ષ રજૂ કરી. ધન્યવાદ.